નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે ભારતીય ડાન્સર છે. સૌથી વધુ ફિલ્મોમાં તેમણે કોરિયોગ્રાફી કરી છે. આ ઉપરાંત તેઓ કોરિયોગ્રાફર, ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને અભિનેતા છે. આ શખ્સિયતનું નામ છે પ્રભુ દેવા. પ્રભુ દેવાનો જન્મ 3 એપ્રિલ 1973 ના રોજ મૈસૂર રાજ્યમાં મુગુર સુંદર અને મહાદેવમ્મા સુંદરને ત્યાં થયો હતો. તેમના પિતા મુગુર સુંદર દક્ષિણ ભારતીય ફિલ્મોના કોરિયોગ્રાફર દ્વારા પ્રેરિત તેમણે નૃત્ય કરવાનું શરૂ કર્યું હતું. ધર્મરાજ અને ઉડીપી લક્ષ્મીનારાયણ પાસેથી ભરતનાટ્યમ જેવા ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપો તેમજ પશ્ચિમી શૈલીઓ પણ શીખ્યા હતા. રાજુ સુંદરમ અને નાગેન્દ્ર પ્રસાદ તેમના ભાઈઓ છે. પ્રભુ દેવા સૌપ્રથમ તમિલ ફિલ્મ મોના રાગમનના ગીત પાની વિઝુમ ઇરાઉમાં વાંસળી વગાડતા છોકરા તરીકે દેખાયા હતા. તે પછીથી 1988ની તમિલ ફિલ્મ અગ્નિ નટ ચથિરમમાં એક ગીતમાં તેઓ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે દેખાયા હતા. કોરિયોગ્રાફર તરીકે પ્રભુ દેવાનું સૌ પ્રથમ સાહસ કમલ હસનની અભિનીત વેત્રી વિઝા હતું. ત્યાર પછી તેમણે સૌથી વધુ ફિલ્મો માટે કોરિયોગ્રાફી કરી છે. કોરિયોગ્રાફીમાંથી તેઓ અભિનયમાં ગયા છે. 1999માં દેવાએ શોભના અને AR રહેમાનને મ્યુઝિક, જર્મનીમાં MJ એન્ડ ફ્રેન્ડ્સના માઇકલ જેક્સન ટ્રિબ્યુટ કોન્સર્ટમાં તમિલ સિનેમા ડાન્સ ગ્રુપ ટ્રીપ સાથે પરફોર્મન્સ કર્યું હતું. 2010 સુધીમાં તેમણે સિંગાપુરમાં પ્રભુ દેવા ડાન્સ એકેડમીના ચેરમેન અને ડિરેક્ટર તરીકે સેવા આપી છે. પ્રભુ દેવાએ રામલત સાથે લગ્ન કર્યા છે, જેમણે પાછળથી તેમનું નામ બદલીને લથા રાખ્યું. તેમને 3 બાળકો હતા, પરંતુ તેમના મોટા પુત્રનું 2008માં કેન્સરના કારણે મૃત્યુ થયું, જ્યારે તેમની ઉંમર માત્ર 13 વર્ષની હતી. 2010માં રામલથે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં અભિનેત્રી નયનતારા સાથે લિવ ઇન રિલેશનશિપમાંથી દેવા સામે નિર્દેશો મંગાવવામાં આવ્યા હતા અને તેમની સાથે પુનઃમિલન માટે વિનંતી કરી હતી. વધુમાં રામલથે ધમકી આપી હતી કે જો પ્રભુ દેવા નયનતારા સાથે લગ્ન કરશે તો તે ભૂખ હડતાલ પર જશે. તમિલનાડુ સંસ્કૃતિને બદનામ કરવા બદલ અનેક મહિલા સંગઠનોએ નયનતારા સામે વિરોધ પ્રદર્શનો કર્યા હતા, જેમાં તેનું પૂતળું બાળવામાં આવ્યું હતું. રામલત અને દેવાએ 2011માં છૂટાછેડા લીધા હતા અને 2012માં નયનતારાએ પુષ્ટિ કરી હતી કે તેમણે પ્રભુ દેવા સાથેના સંબંધોનો અંત લાવ્યો હતો. પ્રભુ દેવા મુંબઈ આવી ગયા અને બોની કપૂરના ગ્રીન એન્કર્સ નામના જૂના સ્થળે રહે છે. પ્રભુ દેવાની માતા મૈસૂરથી લગભગ 17 કિલોમીટર દૂર દુરા ગામના છે. તેમની પાસે દુરામાં મિલકત છે, જ્યાં તેમણે એક ફાર્મ વિકસાવ્યું છે. મે 2020માં ભારતમાં COVID-19ના લોકડાઉન વચ્ચે પ્રભુ દેવા મુંબઈ આવી ગયા હતા. મુંબઈ સ્થિત ફિઝિયોથેરાપિસ્ટ હિમાની સાથે તેમણે લગ્ન કર્યા હતા. 13 જૂન 2023માં ફરીથી તેઓ એક પુત્રીના પિતા બન્યા હતા. પ્રભુ દેવાએ એક ભારતીય નૃત્યકાર, કોરિયોગ્રાફર, ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને અભિનેતા છે, જેમણે મુખ્યત્વે હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. 23 વર્ષની કારકિર્દીમાં તેમણે નૃત્ય શૈલીઓનું પ્રદર્શન અને ડિઝાઇન કરી છે, જેને શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે 2 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મેળવ્યા છે. 2019માં તેમને નૃત્યમાં તેમના યોગદાન માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 1990 અને 2000ના દાયકાના પ્રારંભમાં અભિનયની ભૂમિકાઓની શ્રેણી શરૂ કરી હતી. પ્રભુ દેવાએ કાંદલન, લવ બર્ડ્સ, મિન્સારા, કાનૂ અને VIP સહિતની ઘણી આર્થિક રીતે સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું. કાથલ્લા કાથલ્લા, વનથાઈ પોલા, પેનિન માનથાઈ થોટ્ટુ, અલ્લી થંદા, વાનમ અને એંગલ અન્નામાં વધુ વિવેચનાત્મક રીતે વખણાયેલા પ્રદર્શન પછી પ્રભુ દેવાએ તેની અગાઉની ફિલ્મની સફળતાને ફરીથી બનાવવામાં તેઓ નિષ્ફળ ગયા હતા અને તેની બોક્સ ઓફિસ પરના મૂલ્યમાં ઘટાડો થવા લાગ્યો હતો અને ત્યારબાદ તેમણે તમિલ સહાયક ભૂમિકાઓ ભજવી હતી.
2005માં તેમણે તેલુગુ ફિલ્મ નુવ્વુ વસ્તાનાન્તે નેનોદંતા સાથે સફળતાપૂર્વક દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવ્યું હતું અને પ્રોજેક્ટની સફળતાએ દિગ્દર્શક તરીકે દેવાને વધુ ઓફરો પણ આપી હતી. ત્યારબાદ તેમણે પોક્કિરી, શંકર દાદા જિંદાબાદ, વોન્ટેડ, રાઉડી રાઠોડ, આર રાજકુમાર અને સિંગ ઇઝ બ્લિંગ જેવી તમિલ અને તેલુગુ તેમજ હિન્દી ભાષાઓમાં અત્યંત નકારાત્મક ફિલ્મો બનાવી હતી. તમિલ ફિલ્મોના ગીતમાં શ્રેણીબદ્ધ નાનકડી ભૂમિકાઓ પછી પ્રભુદેવાને તેની પ્રથમ મુખ્ય ભૂમિકા દિગ્દર્શક પવિત્રનના દ્વારા રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ઇન્દુ આપવામાં આવી હતી. અભિનેત્રી રોઝા અને શરદકુમાર સાથે દેખાતા દેવની નૃત્ય કરવાની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ ગીતના સિક્વન્સમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગાના અને ડિસ્કો સંગીત તેની ફિલ્મોના નિયમિતપણે દર્શાવવામાં આવ્યા હતા. તેમણે શંકરની સોફોમોરે ફિલ્મ રોમેન્ટિક ડ્રામા કાંધેલન સાથે એક અભિનેતા તરીકે તેની પ્રગતિ કરી હતી, જ્યાં તેમણે એક યુવાન વિદ્યાર્થીની ભૂમિકા ભજવી હતી જે તેના પહેલા પ્રેમીને પિતા અને પછી આંતરરાષ્ટ્રીય આતંકવાદી સામે ઊભો થાય છે. આ ફિલ્મ તેની ટેકનિકલ કૌશલ્ય માટે ખૂબ જ વખાણવામાં આવી હતી અને 4 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પણ જીત્યા હતા. જ્યારે A.R. રહેમાનના ગીતો અને પ્રભુદેવાની કોરિયોગ્રાફી, ખાસ કરીને મુકાબલા અને ઉર્વશી ગીતોમાં ભારતભરમાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. સાપેક્ષ નવોદિત કલાકાર હોવા છતાં આ ફિલ્મ 1994ની સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ બની હતી અને આર્થિક રીતે સફળતાએ પ્રભુદેવાને બેન્કેબલ અભિનેતા બનાવ્યા હતા. આ ફિલ્મએ તેના ડબ કરેલા તેલુગુ અને હિન્દી સંસ્કરણો દ્વારા પણ સફળતા આપી હતી, જેમણે અન્ય ભારતીય પ્રાદેશિક ઇન્ડસ્ટ્રી માટે પ્રભુદેવાની નવી વ્યાવસાયિક તકો ઊભી કરી હતી. જ્યારે તેમની આગામી પ્રોજેક્ટ રસૈયાએ નબળી સમીક્ષા અને અન્ય સંગ્રહો મેળવ્યા હતા, ત્યારે તેમણે મોટા બજેટની ફિલ્મોને આકર્ષવાનું ચાલુ રાખ્યું હતું અને 1996માં રહેમાનના ગીત સાથે વધુ 2 ફિલ્મો લવ બર્ડ્સ અને મિસ્ટર રોમિયોમાં કામ કર્યું હતું. લંડનમાં વ્યાપકપણે શૂટ કરાયેલા લવ બર્ડ્સને વિદેશી સ્થળોએ વ્યાપક થિયેટ્રિકલ રિલીઝ પ્રાપ્ત થઈ હતી અને ચિત્રણ માટે દેવાને સકારાત્મક સમીક્ષાઓ મળી હતી. આ દરમિયાન મિસ્ટર રોમિયો માટે દેવાને તેના મહેનતાણા માટે તુલનાત્મક રીતે 60 લાખ લીધા હતા. શિલ્પા શેટ્ટી અને મધુ સાથે ડબલ રોલમાં તેઓ દેખાયા હતા. બંને ફિલ્મોના સંગીત અને નૃત્યના ભાગો વિવેચકો દ્વારા વખાણવામાં આવ્યા હતા, જો કે બંનેએ બોક્સ ઓફિસ પર મધ્યમ પ્રદર્શન કર્યું હતું. પ્રભુદેવાએ રાજીવ મેનનના રોમેન્ટિક ડ્રામા મિન્સારા કાનવુમાં તેમની ભૂમિકા માટે ટીકાકારોની પ્રશંસા મેળવી હતી, જ્યાં તેમણે એક સ્ટ્રીટવાઇઝ હેરસ્ટાઇલિસ્ટની ભૂમિકા ભજવી હતી, જે અજાણતા એક યુવતીનું ધ્યાન આકર્ષિત કરે છે અને તેને બીજા પુરુષ સાથે સેટ કરવામાં મદદ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેના બદલે તે તેના પ્રેમમાં પડી જાય છે. અરવિંદ સ્વામી અને કાજોલ સાથે દેવાને દર્શાવતી આ ફિલ્મે 4 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 3 તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કારો અને મોટા ભાગે રહેમાનની ફિલ્મમાં સાઉન્ડ ટ્રેક માટે એક ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. જે દરમિયાન પ્રભુદેવા વેનિલેવ ગીતમાં તેમના કામ માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફીનો આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. મિન્સારા કાનવુએ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. સપને શીર્ષક હેઠળ હિન્દીમાં બહોળી રજૂઆત કરી હતી. તેમની પછીની રિલીઝ રોમેન્ટિક કોમેડી VIP, જેમાં અબ્બાસ, સિમરન અને રંભાની જોડી દર્શાવવામાં આવી હતી, તેને પણ વ્યવસાયિક રીતે સારો દેખાવ કર્યો હતો. આ ફિલ્મે કદાચ 1997ની ફીલ ગુડ મૂવી તરીકે વર્ણવી હતી. આ મૂવી મહત્વપૂર્ણ છે કારણ કે કદાચ પ્રભુદેવા માટે તે યુગનું આગમન હતું અને તે તેના કાંદલન દિવસોથી ચોક્કસપણે પરિપક્વ છે. કોમેડી માટે વધારે સંયમ અને થોડો સ્વભાવ જરૂરી છે. આ સમયગાળા દરમિયાન પ્રભુદેવાએ જુહી ચાવલા સાથે મિઝાઈ વારા પોગુથે નામના મોટા બજેટની દ્વિભાષી હિન્દી અને તમિલ નિર્માણ ફિલ્મ સાઇન કરી હતી. પ્રોડક્શન શરૂ હોવા છતાં ફિલ્મને પાછળથી રદ કરવામાં આવી હતી. પ્રભુદેવાએ કોમેડી ફિલ્મ કાથલ્લામાં તેની ભૂમિકા સાથે કમલ હસન અને ડ્રામા ફિલ્મ નીનાવિરુક્કુમ વરાઈમાં તેની ભૂમિકા સાથે વિવેચકોની પ્રશંસા અને વ્યાવસાયિક સફળતા મેળવવાનું ચાલુ રાખ્યું. પછી ફિલ્મમાં તેના અભિનય અંગે એક સમીક્ષકે કહ્યું હતું કે પ્રભુદેવાને અદ્ભુત સ્ક્રિપ્ટ મળે છે અને અદ્ભુત પાત્ર પણ મળે છે જેમાં તે કમ્ફર્ટેબલ છે. ત્યારબાદ તેમણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સેટિંગ ફિલ્મ સુયવરમ અને વિક્રમની સફળતા ફેમિલી ડ્રામા ફિલ્મ વાઇનથાઈ પલ્લોમમાં દર્શાવ્યું, જ્યાં વિવેચકોને તેની ઐતિહાસિક ક્ષમતાઓની પ્રશંસા કરી હતી.
2000ના દાયકાની શરૂઆતમાં પ્રભુદેવાએ સક્રિયપણે નાના બજેટની કોમેડી ફિલ્મો પર કામ કરવાનું શરૂ કર્યું હતું, કારણ કે બોક્સ ઓફિસ પર તેની અપીલમાં ઘટાડો થવા લાગ્યો હતો. ઇઝહાઇન સિરિપિલ્લીમાં બસ કંડક્ટર તરીકેની તેમના અભિનય માટે અને સુંદરસીના ઇલ્લામ કોઇલ પોગુથે તેમજ મનધાઈ થિરુદિવિટ્ટાઈ અને ચાર્લી ચેમ્પિયનમાં તેમના કામ માટે સારી આર્થિક સફળતા માટે પણ તેમની ટીકાત્મક વખાણ મેળવવા છતાં આ સમયગાળા દરમિયાન તેમની ઘણી ફિલ્મ તેમજ અન્ય તમિલ ફિલ્મો આર્થિક રીતે સફળ દેખાવ કર્યો હતો. આ સમયગાળામાં તેમણે ફિલ્મ 1, 2, 3 ધ વિનર્સ સાથે જ્યોતિકા અને વાસ્તવિક જીવનના ભાઈ રાજુ સુંદરમ અને નાગેન્દ્ર પ્રસાદ સાથે તેમજ વિજયકાંતા સાથે સિદ્દીકીની સફળ હિટ એંગલ અન્ના પણ નોંધપાત્ર રીતે કામ કર્યું હતું. ત્યારબાદ દેવાએ વિવિધ ઇન્ડસ્ટ્રીમાં અભિનયની ભૂમિકાઓને પ્રાધાન્ય આપવા માટે આગળ વધ્યા હતા. ખાસ કરીને કન્નડ ફિલ્મ H2Oમાં ઉપેન્દ્ર અને હિન્દી ફિલ્મ અગ્નિવર્ષામાં અમિતાભ બચ્ચન સાથે ઓફ બીટ ભૂમિકા ભજવી હતી. તેમણે તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં પણ વ્યાપકપણે કામ કર્યું છે. મલ્ટી સ્ટારર ફિલ્મો અથવા બીજા મુખ્ય અભિનેતા તરીકે સંતોષમ કલ્યાણા રામડુ અને અંધારું ડોગલે ડોરી કિટ સહિતના પ્રોજેક્ટમાં તેઓ દેખાયા હતા. તેમણે દિગ્દર્શક સાહસોની સફળતા બાદ દેવાએ સક્રિયપણે ઓછી અભિનયની ભૂમિકાઓમાં દેખાવ્યા લાગ્યા હતા, કારણ કે તેમણે ડાન્સર ફિલ્મ સ્ટાઇલમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. દેવાએ સંતોષ સિવાનની મલયાલમ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ઉર્મીમાં પણ સહાયક ભૂમિકા ભજવી હતી, જેમાં પૃથ્વીરાજ આર્ય અને જેનેલિયા ડિસોઝા સહિતના કલાકારો હતા. આ ફિલ્મોમાં વિવેચકોની પ્રશંસા માટે ખુલી, જ્યારે દેવાને ધ હિન્દુ નોટિંગના વિવેચક સાથીના તેમના અભિનય માટે ખૂબ જ વખાણવામાં આવ્યા હતા. પ્રભુદેવાએ તેમના અદ્ભુત કોમિક રિપાર્ટી સાથે શ્રેષ્ઠ છે. તેમણે પ્રસંગોપાત દેખાવો કરવાનું ચાલુ રાખ્યું છે અને ડાન્સ ફિલ્મ સ્ટાઇલ 2006, એબીસીડી 2013 અને તેની સિક્વલ એબીસીડી 2 2015માં તેઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. તમામ ફિલ્મો આર્થિક રીતે સારું પ્રદર્શન કર્યું હતું, જેમાં વિવેચકો લખે છે કે ઘણા લોકો દ્વારા નૃત્યના દંતકથા તરીકે વર્ણવવામાં આવે છે. પ્રભુદેવા નૃત્યમાં અપેક્ષિત છે, અનુપમ છે, પરંતુ સારા સમાચાર એ છે કે તેઓ નાટકીય દ્રશ્યોને પણ સારી રીતે સંભાળી શકે છે. દિગ્દર્શક એલ વિજય સાથે હાથ મિલાવીને 2016માં ફિલ્મ દેવી સાથે 11 વર્ષના અંતરાલ પછી પ્રભુદેવા એક અભિનેતા તરીકે તમિલ સિનેમામાં પાછા ફર્યા. તૂતક તૂતિયા નામની આ ફિલ્મ એક સાથે હિન્દી અને તેલુગુમાં પણ શૂટ કરવામાં આવી હતી. 2017માં પ્રભુદેવાએ થંગાર બચ્ચનની ફિલ્મ કાલાવડિયા પોઝુથુગલમાં અભિનય કર્યો હતો. 2017માં તેમણે પોંગલ તહેવારમાં કોમેડી આધારિત હિસ્ટ ફિલ્મ ગુલાબ બાગવલી રિલીઝ કરી હતી. સાયલેન્ટ ફિલ્મ મર્ક્યુરી અને મ્યુઝિકલ ડાન્સ લક્ષ્મી દ્વારા 2019માં ચાર્લી ચેપ્લિન 2 રિલીઝ કરવામાં આવી હતી, જે 2002ની ફિલ્મ ચાર્લી ચેપ્લિનની સિક્વલ છે. તેણે આ ફિલ્મમાં સિંગર તરીકે પણ ડેબ્યુ કર્યું હતું. પ્રભુદેવાની દેવી 2માં દેખાયા હતા, જે દેવીની સિક્વલ છે. આ ફિલ્મ એક સાથે તેલુગુમાં અભિનેત્રી 2 તરીકે શૂટ કરવામાં આવી હતી અને ચાહરી તોતેલી દ્વારા નિર્દેશિત ખામોશીમાં બંનેમાં તમન્ના તેમની સહકલાકાર હતી. 2021માં દેવાએ સલમાન ખાન સાથે રાધીમાં દિગ્દર્શન કર્યું છે, જે 2017ની દક્ષિણ કોરિયન ફિલ્મ ધ આઉટલોઝની રીમેક હતી. પ્રભુદેવાએ સોલો આઇટમ્સમાં સંક્ષિપ્તમાં રજૂઆતો કરી હતી, જેમાં ઇદયમમાં એપ્રિલ માઇલે સુરિયન, લલ્લાકુ ડોલ દાપીમાં વોલ્ટર, વેટ્રલેમાં ચિલ્લા સર્વે, જેન્ટલમેનમાં ચિકુ બલ્લુ રાયલે જેવા ગીતોમાં જુનિયર કલાકાર તરીકે તેઓ દેખાયા હતા. અગ્નિનટ ચતિરમમાં રાજાધિરાજ તેમને પુકાર ફિલ્મના ગીત કે સેરા સેરામાં માધુરી દીક્ષિત સાથે પરફોર્મ કર્યું હતું. તેમણે 2006ની તેલુગુ ફિલ્મ સ્ટાઇલમાં લોરેન્સ રાઘવેન્દ્ર સાથે અભિનય કર્યો હતો. તેમણે તેની ફિલ્મ લવ બર્ડ્સ માટે નો પ્રોબ્લેમ ગીતમાં ઇન્ડિયન સાથે પરફોર્મન્સ કર્યું હતું. તેમણે ફિલ્મ આબ્રાકાદાબ્રામાં ઓમ્શ ગીતમાં અભિનય કર્યો હતો. તેમણે નાના પાટેકર અને કરિશ્મા કપૂરની અભિનીત ફિલ્મ શક્તિ ધ પાવર ફોર એ ગીતમાં પરફોર્મ કર્યું હતું. તેમણે કન્નડ ફિલ્મ H2Oમાં ઉપેન્દ્ર સાથે અભિનય કર્યો હતો. તેમણે પોક્કીરી, જેનું દિગ્દર્શન તેમણે પોતે કર્યું હતું, વિજય સાથે આડુગંડા ગીતમાં વિશેષ ભૂમિકા ભજવી હતી. તેમણે હે રામા ગીતમાં પોતાના દિગ્દર્શનમાં વિલ્લુમાં વિજય સાથે મહેમાન તરીકેની ભૂમિકા ભજવી હતી. તેમણે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને ગોવિંદા સાથે 2009માં નિર્દેશિત વોન્ટેડમાં એક ગીત માટે પરફોર્મ કર્યું હતું.
તેમણે અમિતાભ બચ્ચન, સલમાન ખાન, કરીના કપૂર, પ્રિયંકા ચોપરા અને અમેરિકન કલાકાર કિટી પેરી સાથે 3 એપ્રિલે ચેન્નઈમાં 2012ની ઇન્ડિયન પ્રીમિયર લીગના ઉદ્ઘાટન સમારોહમાં પરફોર્મ કર્યું હતું. આ સમારોહ પ્રભુદેવા માટે ખાસ હતો. આ એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.